મોહન ગામી ડેલી રાશિફળ એમ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 17 એપ્રિલ 2026 ને કરવાનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આર્થિક બાબતોમાં તુલા રાશિ માટે શુભ દિવસ। હા, તમારા સિતારાઓ શું કહે છે મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળે છે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમાં દિવસ રાત શુક્ર રાશિ તુલામાં ગૌચર કરશે। ચંદ્રમાં આ ગૌચર તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે અને તેઓ આર્થિક બાબતમાં ભાગ્યનો સાથ મળશે। અન્ય તમામ રાશિઓ માટે આજે સિતારાઓ શું કહે છે જુઓ। ગણેશજીના આશીર્વાદથી તમારો દિવસ કેવો પસાર થશે। એક મેષ રાશિ, આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે। કામના અતિરિક્તને કારણે શારીરિક થાક અનુભવાય। આર્થિક બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો। સાંજનો સમય પરિવાર સાથે વિતાવશે। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકોને આજે તેમની યોગ્યતા અનુસાર પુરસ્કાર અથવા પ્રમોશન મળી શકે છે। લગ્ન કે અન્ય કોઈ પ્રસંગમાં હાજરી આપવાની પણ શક્યતા છે। જો તમે ફરીથી વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો જલ્દી આ દિશામાં પગલાં ભરો। નોકરીમાં દિવસ ખૂબ જ સારો રહેવાનો છે। માતા પિતા તમારા કામમાં તમારી મદદ કરવાનો પૂરો પ્રયાસ કરશે। વૃષભ રાશિ, શુક્રવાર હોવાથી તમારા માટે દિવસ ખૂબ જ આનંદદાયક રહેશે। પ્રેમ સંબંધમાં સફળતા મળશે અને જીવનસાથી સાથેના નિકટતા વધશે। મોજ શોખ અને મનોરંજન પાછળ ધન ખર્ચ થઈ શકે છે। ગણેશજી કહે છે કે વૃષભ રાશિના લોકો આજે વ્યવસાયિક મહત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરી શકે છે। જો તમે અભ્યાસ અથવા નોકરી માટે વિદેશ જવા માંગો છો તો તમે નિરાશ થશો નહીં। જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ મામલો પેન્ડિંગ હોય તો તેનો નિર્ણય તમારી તરફેણમાં આવશે। બિઝનેસ સંબંધિત કોઈ મોટી સમસ્યા આજે ઉકેલાઈ શકે છે। રોકાણના સંદર્ભમાં તમને કેટલીક નવી સલાહ મળશે। ગમે તેમ કરીને સારું કામ કઢાવી શકશો। મિથુન રાશિ, તમારી આવકમાં વધારો થવા માટે તમે કેટલાક પ્રયત્નો સફળ થશે। નવા વેપારી કરાર થઈ શકે છે। મિત્રો સાથેની મુલાકાત મન હળવું કરશે। બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેશો। ગણેશજી કહે છે કે મિથુન રાશિના લોકોની યોજનાઓ આજે સંપૂર્ણ રીતે અમલમાં આવી શકે છે અને તે તમને લાભદાયક પરિણામ આપી શકે। નોકરિયાત લોકો કાર્યસ્થળ પર તેમના કામ અને ઈમાનદારી માટે યોગ્ય પ્રશંસા અને સન્માન મેળવી શકશે। પરિવારના કોઈ સભ્યોની સમસ્યાને સમજીને તમે તેની મદદ કરી શકો છો। જૂની સમસ્યાઓથી છુટકારો મેળવવાનો પણ દિવસ છે। કર્ક રાશિ, આજે મન થોડું અશાંત રહી શકે છે। પારિવારિક દુશ્મનોને કારણે માનસિક તણાવ અનુભવાય। જમીન મકાનના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે। શાંતિ જાળવવા માટે ભગવાનની ભક્તિ કરવી। ગણેશજી કહે છે કે કર્ક રાશિના સાહિત્ય, કલા, લેખક અને સંગીત, ફિલ્મો અથવા રમતગમત જેવા રચનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવાની તક મળશે અને આકર્ષક ડીલ હાથ લાગી શકે છે। આજે તમારી નાણાકીય બાજુ પહેલાથી અપેક્ષા કરતા વધારે મજબૂત રહેશે। નોકરી રોજગારની દિશામાં પ્રગતિ થશે। સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ બિલકુલ બેદરકારી ન રાખો। સિંહ રાશિ, તમારા પરાક્રમ અને આત્મવિશ્વાસમાં વધારો થશે। ભાઈ બહેનોનો સહકાર મળશે। ટૂંકા પ્રવાસના યોગ છે। ભવિષ્યમાં આર્થિક લાભ કરવાની શકે છે। નવી જવાબદારીઓ ઉપાડવા તૈયાર રહેવું। ગણેશજી કહે છે કે સિંહ રાશિના લોકો વ્યવસાયિક દ્રષ્ટિએ આશાવાદી દ્રષ્ટિકોણ સાથે કાર્યસ્થળમાં ખૂબ જ ઉર્જાવાન રહેશે। તમે તમારા વ્યવહારમાં અત્યંત સફળ થશો અને ગ્રાહકો સાથે કાયમી સંબંધો બનાવશો। તમે તમારી યોગ્યતા સાબિત કરવા માટે વધુ સારી તકોનો લાભ લેશો। તમને વ્યવસાયિક અને કામની સંબંધિત અટકેલા પૈસા મળી શકે છે। કારોબારી મુસાફરીઓ અનુકૂળ ડીલ થઈ શકે છે। કન્યા રાશિ, વાણી પર સંયમ રાખવો જરૂરી છે નહીંતર નજીકની વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે। આર્થિક રોકાણ માટે દિવસ મધ્યમ છે। પરિવારમાં કોઈ માંગલિક કાર્યની રૂપરેખા તૈયાર થશે। ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકોને તેમના ગુપ્ત શસ્ત્રો દ્વારા બનાવવામાં આવેલી કેટલીક નાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। અધિકારીઓ સાથે વ્યવહાર કરતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ અને તેમનો વિરોધ કરવાનું ટાળવું જોઈએ। વ્યવસાયિક સંબંધમાં કેટલાક નવા પરિવર્તન થઈ શકે છે। તમને જૂના દેવામાંથી મુક્તિ મળશે। સંતાનની શિક્ષણ સંબંધિત સફળતાની પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે। તુલા રાશિ, તમારા
તમારા વ્યક્તિત્વમાં સુધાર આવશે અને લોકો તમારા તરફ આકર્ષિત થશે. દ્રષ્ટિએ દિવસ શુભ જ છે. નવા શસ્ત્રો કે આભૂષણોની ખરીદી થઈ શકે છે. લાંબા સમયથી ચાલી આવતી ચિંતા દૂર થશે. ગણેશજી કહે છે કે તુલા રાશિના વેપારીઓને નવા વલણો અને માર્ગો મળશે જે તેમની રોકડમાં વધારો કરશે. આજે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે અને તમને પૈસા સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામ મળશે. તમારી બચત તમારા પરિવાર માટે ફાયદાકારક સાબિત થશે. આજે નવા મિત્રો પણ બની શકે છે. તમે ઘરના સભ્યોની ઈચ્છા સમજવાની કોશિશ કરશો. વૃશ્ચિક રાશિ, બિનજરૂરી ખર્ચ પર કાબુ રાખો. વિદેશ જવાની ઈચ્છા રાખતા લોકો માટે પ્રગતિના સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓથી સાવધાન રહેવું. અનિદ્રા જેવી તકલીફ થઈ શકે છે. ગણેશજી કહે છે કે વૃશ્ચિક રાશિના જાતકોના પ્રયત્નો ફળ આપશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. આજે તમારું સામાજિક વર્તુળ વધશે અને તમે કેટલાક મહત્વપૂર્ણ કનેક્શનો સ્થાપિત કરી શકશો. પ્લાનિંગ અને કામ કરવાની તમે સફળ થશો. પ્રોપર્ટી સંબંધિત કામ કરતી વખતે કાગળો સારી રીતે તપાસો. ધન રાશિ, આર્થિક લાભ માટે આજનો દિવસ ઉત્તમ છે. અટકેલા નાણાં પરત મળશે. સંતાન તરફથી સુખદ સમાચાર પ્રાપ્ત થશે. સામાજિક વર્તુળમાં તમારું સન્માન વધશે. ગણેશજી કહે છે કે ધન રાશિના લોકોને આજે ઘણા આર્થિક લાભ થઈ શકે છે. તમે અમર્યાદિત સમય સંપત્તિના માલિક બની શકો છો. આવકના નવા શસ્ત્રો બનશે. વ્યવસાયિક દ્રષ્ટિએ સારો સમય છે. પરિણામ તમારા પક્ષમાં રહેશે. તમારા અંગત જીવનમાં બધું સારું રહેશે. અચાનક ધન લાભની તકો મળશે. જો તમે નવો ધંધો શરૂ કરવા માંગતા હો તો સાવચેત રહો. નોકરી શોધી રહેલા યુવાનોને સફળતા મળી શકે છે. મકર રાશિ, નોકરી કરતા લોકો માટે પ્રગતિના યોગ છે. અધિકારીઓનો સાથ મળશે. પિતાના આશીર્વાદથી મુશ્કેલી કાર્યો સરળ બનશે. વેપારમાં પણ ઉન્નતિ સમાચાર મળી શકે છે. આજનો દિવસ મકર રાશિના લોકો માટે બહુ અનુકૂળ નથી. ગણેશજી કહે છે કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે કેટલાક જૂના રોગોથી પ્રભાવિત થઈ શકો છો. શરીરના નીચેના ભાગમાં કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. કોર્ટમાં ચાલી રહેલા કેસનો ઉકેલ આવશે. વ્યવસાયિક યાત્રા થઈ શકે છે. ઘરમાં કોઈ શુભ કાર્યની આયોજનો બનશે. કુંભ રાશિ, ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક કાર્યો અને આધ્યાત્મિક માં રુચિ વધશે. લાંબા સમયથી અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિકાલ રહેશે. ગણેશજી કહે છે કે કુંભ રાશિના સપ્તાહમાં ભાગ લેનારાઓ માટે આજનો દિવસ મિશ્રિત રહી શકે છે. વેપારના કામમાં થોડો બિનજરૂરી તણાવ પેદા થઈ શકે છે જેના કારણે તમારું મન થોડું વિચલિત થઈ શકે છે. પ્રેમ કરનારાઓ માટે આ સમય ઉપયોગી છે. આવક સારી રહેશે અને તમારો આત્મવિશ્વાસ પણ ઘણો સારો રહેશે. ઘર પર ઓફિસનું કામ કરતા લોકોની દ્રષ્ટિએ લોકો ખુશ રહેશે. મીન રાશિ, આજે વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખ. અચાનક આવતી મુશ્કેલીઓ તમારી ધીરજની કસોટી કરી શકે છે. સ્વાસ્થ્ય બાબતે બેદરકાર ન રાખવી. ઈષ્ટદેવના સ્મરણથી રાહત મળશે. ગણેશજી કહે છે કે મીન રાશિના લોકોની લોકપ્રિયતા ચરમસીમાએ રહેશે અને તમે બીજા અનેક લોકો પર ઘણો પ્રભાવ પાડશો. અધિકારીઓ સાથેના વિવાદ દૂર રહેશો તો વ્યવસાયિક ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી શકશો. તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. નોકરીમાં પ્રગતિની સંભાવના છે. યોજનાઓ અને રહસ્યો કોઈની સાથે શેર ન કરશો. વિશેષ ઉપાય, શુક્રવાર હોવાથી આજે માતા લક્ષ્મીની આરતી કરવી અને સફેદ મીઠાઈનો પ્રસાદ ચડાવવો. ઓમ હિ શ્રી લક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો શુભ રહેશે. આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. હર હર મહાદેવ. હર